ગુજરાતમાં ચોમાસાને ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે। રાજ્યના પાછલા 24 કલાકની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં 172 તાલુકાઓમાં ગુજરાતમાં વરસાદ પડ્યો છે। ધમધોકાઈને વરસાદ પડી રહ્યો છે। તમામ લોકો જે ગુજરાતીઓ વરસાદની રાહ જોઈને બેઠા હતા એ મેઘરાજાએ હવે તમામને તરબતોડ કરી નાખ્યા છે। સૌથી પહેલા આજે વાત કરવી છે આજે કેટલો વરસાદ પડ્યો અને આજે આગામી 2 કલાક જે ભારેથી અતિ ભારે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા એના વિશે આપણે વાતચીત કરવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આગામી 2 કલાકમાં અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે। આપણે હવામાનની વેબસાઇટ છે વિંડી એના પરથી આપણે માહિતી મેળવશું। તમે જોઈ શકો છો આ વિંડીનો ગુજરાતનો નકશો છે। આ નકશાની અંદર દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 2 કલાક અત્યંત ભારે વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ છે। હવામાન વિભાગની વેબસાઇટ છે એ હવામાન નિષ્ણાતો દ્વારા બનાવાઈ છે વિંડી। આ વેબસાઇટનું અનુમાન છે કે આગામી 2 કલાક ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આપ જોઈ શકો છો ગુજરાતનો દક્ષિણ ગુજરાતનો પટ્ટો જે વાપી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સુરત, વ્યારા આજે તમામ જિલ્લાઓ જોઈ શકો છો આપ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આ આગામી 2 કલાક એટલે કે બપોરના 2 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ પડવાની જે આગાહી હવામાન નિષ્ણાતોની જે વેબસાઇટ છે વિંડી એના દ્વારા કરવામાં આવી રહી છે। આ અનુમાન છે અત્યંત ભારે આપ જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ દ્વારા આપ સમજી શકો છો કેટલો ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સંપૂર્ણ આપ જે રેડ પટ્ટો જોઈ શકો છો વલસાડથી માંડીને તાપીથી માંડીને ડાંગ, ચીખલી, નવસારી, ડોલવણ, વાપી, વાલોડ, દમણ, સુરત, સાપુતારા, આહવા, ડાંગ, સુબીર આ તમામ જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાનની વેબસાઇટ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના અન્ય તાલુકા જિલ્લાની આપણે વાત કરીએ તો અન્ય તાલુકાઓમાં પણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે। આપ આજે આખો દરિયા કિનારાનો જે સૌરાષ્ટ્રનો પટ્ટો જોવો છો તે અત્યંત ભારે વરસાદ પડવાની હવામાનની વેબસાઇટની આગાહી છે। આપણે શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ તો તાપી, વલસાડ, નવસારી, સુરત, આહવા, ડાંગ આ તમામ જગ્યાએ વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ વલસાડમાં નોંધાયો છે। ઉત્તર ગુજરાતના કડીમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દમણ, દાદરા, નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગામી 2 કલાક કરવામાં આવી છે। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો છો તમામ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે પોરબંદર, વેરાવળ, ભાવનગર, અમરેલી, રાજુલા તમામ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાનની વેબસાઇટ દ્વારા કરવામાં આવી છે। આપણે આખો બ્લુ પટ્ટો જોઈ શકો છો એ પ્રમાણે જામનગરથી માંડીને ઓખા, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, પોરબંદર, માધવપુરનો દરિયા કિનારો, વેરાવળનો, કોડીનાનો દરિયા કિનારો, રાજુલા, અમરેલીનો દરિયા કિનારો, મહુવા, ભાવનગર, અલંગનો દરિયા કિનારો, ભાવનગર, પાલીતાણા તમામ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી આગામી 2 કલાક દ્વારા કરવામાં આવી છે। આપણે આખો બ્લુ પટ્ટો જોઈ શકો છો। ભરૂચમાં પણ જોઈ શકો છો મધ્ય ગુજરાતનો ને દક્ષિણ ગુજરાતને જોડતો જે જિલ્લો છે ભરૂચ ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ધોળકા, ધોલેરા, બોટાદ, ખંભાતમાં પણ અત્યંત ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપણે દર્શક મિત્રો જોઈ શકો છો ગ્રીન પટ્ટો તે અત્યંત ભારે વરસાદ આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જે જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી છે મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 2 કલાક અત્યંત ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। રેન, થંડરસ્ટ્રોમ સાથે ભારે પવન સાથે વરસાદ સાથે પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી, સૌરાષ્ટ્રની વાત કરી, હવે કચ્છની વાત કરી લઈએ। કચ્છમાં પણ જે નલિયાવાળો પટ્ટો છે, માંડવીવાળો દરિયા કિનારાનો પટ્ટો છે ભુજ ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાનની વેબસાઇટ દ્વારા કરવામાં આવી છે। આગામી 2 કલાક અહીંયા પણ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે। આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ। ઉત્તર ગુજરાતમાં પણ આગામી 2 કલાક આપ જોઈ શકો છો પ્રમાણે બાવળ, લુણાવાડા જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ગોધરા, મધ્ય ગુજરાત, દાહોદ, કેશોદ, ઘટોલ, બસવાડા, ડુંગરપુર આજે રાજસ્થાનનો વાળો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી વધારે કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કડીમાં ગત રાત્રે 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કડીની અંદર આવેલા જે અંડરપાસ છે 3 અંડરપાસ તમામ ભરપૂર થઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખેડૂતો રાજ્યના રેડ થઈ ગયા છે। વરસાદ જે લાંબા સમયથી ઉત્તર ગુજરાત વરસાદની રાહ જોઈને બેઠું હતું એ ઉત્તર ગુજરાતવાસીઓને ગત રોજે મેઘરાજાએ તરબતોડ કરી નાખ્યા છે। આપણે જે પાછલા 2 કલાકમાં જે વરસાદ પડ્યો છે એની આપણે વાતચીત કરવી છે। આપ આ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો પાછલા 2 કલાકમાં સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીની વાત કરીએ પ્રમાણે સવારના 6 થી 8માં ગુજરાતના કયા જિલ્લાઓમાં કયા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે તો આપણે સૌથી પહેલા વલસાડની વાત કરીએ। વલસાડમાં માત્ર 2 કલાકમાં એટલે સવારે 6 થી 8 2 કલાકમાં 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડાંગની વાત કરીએ તો ડાંગમાં પણ 3.11 ઇંચ જેટલો વરસાદ ડાંગમાં નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી વરસાદ ત્યાં ધમધોકાઈને ચાલી રહ્યો છે।
આપ જોઈ શકો છો વલસાડમાં 6.25 ઇંચ વરસાદ, ડાંગમાં 3.25 ઇંચ વરસાદ, ગણદેવીમાં 2.25 ઇંચ વરસાદ, પારડીમાં 2.25 ઇંચ વરસાદ, નાના ભોટામાં 2.25 ઇંચ વરસાદ. આપણે આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ. આ દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધારે વરસાદ તમામ મહત્વના તમામ તાલુકાઓમાં જિલ્લાઓમાં નોંધવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રના મહુવામાં પણ ધોધમાર વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કપરાડામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ફરીથી દક્ષિણ ગુજરાતના ડોલવણમાં 2.25 ઇંચ વરસાદ, વાપીમાં 1.5 ઇંચ વરસાદ, પલસાણામાં 1.25 ઇંચ વરસાદ. આ પાછલા 2 કલાકના આંકડા છે. સવારના 6 થી 8 વાગ્યા સુધીના આંકડા આપ જોઈ શકો છો પ્રમાણે ગ્રાફિક્સમાં. આપ જોઈ શકો છો અંબિકામાં પણ 1.25 ઇંચ વરસાદ, બારડોલીમાં 1.25 ઇંચ વરસાદ, વધઈમાં 1 ઇંચ, ધરમપુરમાં 0.5 ઇંચ વરસાદ, વાંસદામાં 0.5 ઇંચ, ઉમરગામમાં, પારણ, વેરાવળ, વ્યારા, વાલોડ, સુબીર આ તમામ જગ્યાએ પાછલા જે 2 કલાકમાં વરસાદ નોંધાયો છે એની આગાહી હવામાનના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો પ્રમાણે વિંડીમાં આપણે જોયું, આપણે વાત કરી દક્ષિણ ગુજરાતની, સૌરાષ્ટ્રની વાત કરી, ઉત્તર ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી. આ ગુજરાતમાં આગામી 2 દિવસ એટલે કે 3 જુલાઈ અને 4 જુલાઈ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. VL લાઈવ સતત તમને 5 દિવસથી બતાવી રહ્યું છે કે અમદાવાદ સહિત ગુજરાતના કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદ પડવાની આગાહી હતી. આપણે સતત 5 દિવસથી અમારી સોશિયલ મીડિયા ચેનલ પર પણ આ વિડીયો જોઈ શકો છો. ક્યાં કેટલો વરસાદ પડવાની આગાહી છે, કઈ તારીખે કેટલો વરસાદ પડવાની આગાહી છે એ પણ VL લાઈવના સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈ શકો છો. દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેટલો વરસાદ છે એ તમે અમને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો, જેથી વધારે વિગત સાથે અમે આગામી વિડીયો બનાવી શકીએ. આપ જોઈ શકો છો, આપણે જે પ્રમાણે વિંડીની વેબસાઇટ પર જોયું આગામી 2 કલાક જે અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાત પર જોઈ શકો છો આપ, એ તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની હવામાનની વેબસાઇટ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે કે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત આ તમામ નગરવાસીઓ, તમામ જિલ્લાવાસીઓ, તમામ ગ્રામ્યવાસીઓને આગામી 2 કલાક સૂચિત કરવામાં આવે છે. તમારા ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાનની વેબસાઇટ દ્વારા કરવામાં આવી રહી છે.